પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના માર્ગમાં અને તેમના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે પ્રાર્થના કરો છો, તમારી પ્રાર્થના તરત સંભળાઈ જાય છે. તમે માગો છો ઈશ્વર પાસે અને તમને માગેલી વસ્તુ મળી જાય છે. એ વસ્તુમાં તમે થોડો દિવસ આનંદ કરો છો, પરંતુ શું તમને એ વસ્તુ સાથે તમને શાંતિ મળે છે? શું તમારા જીવનમાં શાંતિ છે? શું ઈશ્વરે તમને શાંતિ પૂરી પાડી કે એક વસ્તુ પછી તમને બીજી વસ્તુની જરૂર પડી જાય છે અને શાંતિ તમારા જીવનમાં આવતી નથી? શાંતિ કેવી રીતે તમારા જીવનમાં આવે તે જાણવાના માટે મારી સાથે આ વિડીયોમાં અંત તક બની રહો. હાલેલુયા. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેના 17મો અધ્યાય અને આપણે વાંચીશું 10મી કલમથી લઈને તેની 19મી કલમ સુધી. યરૂશાલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે પેઠો એટલે 10 રક્તપીતિયા તેને સામા મળ્યા. તેઓએ વેગળા ઊભા રહીને ઘાંટો પાડીને કહ્યું કે, હે સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે, જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું કે, શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે, ઉઠીને ચાલો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે ને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજીએ, એને ગ્રહણ કરે, વિશેષ કરીને એ પ્રમાણે આપણે ચાલનાર થઈએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર થઈ શકીએ. એકવાર પ્રભુના એક સેવક હતા અને એમનું નામ હતું યુનાક. અને ઈશ્વરે યુનાને કોઈ કામ સોંપેલું હતું અને ઈશ્વરે યુનાને એવું કીધું કે, યુના, તું અહીંથી જાગ અને નિનવે નામનું નગર છે ત્યાં જાગ અને ત્યાં જઈને તું ઉપદેશ કર. ત્યાં જઈને ત્યાંના લોકોને તું ચેતવણી આપ કે આજથી 40 દિવસ પછી એટલે 41મા દિવસે ઈશ્વર આ જગ્યાનો નાશ કરી નાખશે, કારણ કે લોકોના પાપ પુષ્કળ છે. પરંતુ યુના એ નિનવે જવા ચાહતા નહોતા અને માટે ઈશ્વરની હાજરીમાંથી એ ભાગી ગયા. અને યુના જે છે એ સમુદ્ર કિનારે જાય છે. ત્યાં એક વહાણ હતું અને એ વહાણ તાર્સીસ નામની જગ્યા પર જવાનું હતું. અને યુનાએ પૂછપરછ કરી કે આ વહાણ ક્યાં જાય છે? તો કે આ વહાણ તાર્સીસ જાય છે કે છે. અને એટલે યુના જે છે એ તાર્સીસ જતા વહાણની અંદર એ ચડી બેઠા અને અંદરના ભાગમાં જઈને એ શાંતિથી એ સૂઈ ગયા. હવે ઈશ્વર નહોતા ચાહતા કે આ યુના એ તાર્સીસ જાય, કારણ કે ઈશ્વરે યુનાને તો નિનવે નગરમાં મોકલેલા હતા. પરંતુ આ યુના ઈશ્વરનું કામ કરવા માગતા નથી અને એ બીજી જગ્યા પર ભાગી રહ્યા છે. પરંતુ ઈશ્વર જે છે એ ઈશ્વર પણ ચાહે છે કે ના, યુના જ મારું કામ કરે. એટલે ઈશ્વરે સમુદ્રની અંદર તોફાન મોકલ્યું અને સમુદ્રના મોજા ઉછળવા લાગ્યા અને જે વહાણ હતું એ વહાણ પવન સાથે ઘસડાવા લાગ્યું. જે જગ્યા પર જવું જોઈએ એ દિશામાં નહીં, ઉલટી દિશામાં જવા લાગ્યું અને ભયંકર તોફાન થયું. એટલે જે અંદર બધા યાત્રીઓ હતા એ લોકો પોતપોતાનો સામાન એ સમુદ્રમાં નાખી દીધો. એ લોકોને એવું કે ચલો કદાચ વહાણ હલકું થાય અને આપણે બચી જઈએ. પરંતુ તોફાન વધતું ગયું. એટલે પછી લોકોએ પોતપોતાના દેવી દેવતાઓને પ્રાર્થના કરી અને એ લોકોની એક પરંપરા હતી કે કોના લીધે તોફાન થયું છે એ જાણવા માટે લોકો બધા જે યાત્રીઓ હતા એ લોકોના નામની ચિઠ્ઠી બનાવી અને લોકો વિચાર્યું કે જેના નામની ચિઠ્ઠી આવશે આપણે એક ઉઠાવીશું અને જેના નામની ચિઠ્ઠી આવશે સમજી લેવાનું કે એના પાપને કારણે આ બધું થયું છે. અને જ્યારે કોઈ ચિઠ્ઠી નાખી તો ચિઠ્ઠીની અંદર યુનાનું નામ આવ્યું અને યુના જે છે
એને આ લોકો શોધ્યો અને યુનાની સાથે વાત કરી કે ભાઈ યુના તું કોણ છે કે છે, કારણ કે અમે જ્યારે ચિઠ્ઠી નાખી તો તારા નામની ચિઠ્ઠી નીકળી અને એનો અર્થ એવો છે કે તારા કારણે તોફાન આવ્યું છે. તો યુના કબૂલ કરે છે કે આ મારા કારણે તોફાન આવ્યું છે, કારણ કે હું ઈશ્વરની હજુરમાંથી હું દૂર ભાગી રહ્યો છું. ઈશ્વરે મને જે કામ સોંપ્યું છે નથી કરતો, હું બીજી જગ્યાએ જઈ રહ્યો છું. લોકોને બીક લાગી અને યુનાને પૂછ્યું બોલો આનો ઉપાય શું? તો યુના કહે છે કે મને સમુદ્રમાં નાખી દો કે છે. એટલે યુના મરવા તૈયાર છે, પરંતુ ઈશ્વરો કામ કરવા માટે તૈયાર નથી. એટલે લોકોએ વિચાર્યું કે માણસ છે એનું મર્ડર કઈ રીતે થાય, એને જીવતો આપણે સમુદ્રમાં કઈ રીતે નાખી શકીએ. પરંતુ તોફાન વધતું જતું હતું. એટલે પછી એ લોકોએ ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ આ યુના પોતે કહે છે કે મને સમુદ્રમાં નાખી દો, અને એટલે હવે અમે લોકો એને સમુદ્રમાં નાખી દઈએ છીએ, પરંતુ આ દોષ આ ગુનો અમારી પર ના લગાવતા કહે છે. અને લોકોએ યુનાને સમુદ્રમાં નાખી દીધો. આ જેવો સમુદ્રમાં નાખી દીધો એવો સમુદ્ર શાંત થઈ ગયો, પરંતુ સમુદ્રમાં યુના ડૂબી ગયા નહીં, કારણ કે ઈશ્વરે ત્યાં એક માછલી તૈયાર રાખેલી હતી અને માછલી યુનાને ગળી ગઈ. અને યુના હવે માછલીના પેટમાં છે. હવે માછલીના પેટમાં જીવન પણ નથી અને માછલીના પેટમાં મોત પણ નથી. 3 દિવસ વીતી ગયા, 3 રાત વીતી ગઈ, પરંતુ યુના જે છે એ માછલીના પેટમાં હજુ પણ જીવી રહ્યા છે. એ નથી બહાર આવી શકતા, નથી મરી શકતા. એટલે પછી આખરે યુનાએ જોયું કે મારું કંઈ ચાલતું નથી. એટલે પછી યુનાએ ઈશ્વરે પ્રાર્થના કરી કે ઈશ્વર તમે જ્યાં મને મોકલવા માગો છો ત્યાં હું જઈશ, પણ મને આ માછલીના પેટમાંથી તમે મને બહાર કાઢો. અને ઈશ્વરે માછલીને આજ્ઞા કરી અને માછલી યુનાને બહાર કાઢ્યા. અને ત્યાર પછી આ યુના જે છે એ ઈશ્વરનું કામ કરવાના માટે એ નીનવેમાં જાય છે. પણ બહુ ધ્યાનથી સમજજો, એક વ્યક્તિ કે જે ઈશ્વરની પાસે આવવા માગતો નથી, એક એવો વ્યક્તિ જે ઈશ્વરને ઓળખે છે, જે ઈશ્વરને જાણે છે, ઈશ્વરની સાક્ષી પણ આપે છે, પરંતુ છતાં એ ઈશ્વરની પાસે આવવા માગતો નથી અને ઈશ્વરથી દૂર જઈ રહ્યો છે. તો ઈશ્વર પણ એની પાછળ પડ્યા છે અને ઈશ્વર ચાહે છે કે મારી પાસે આવે. અને યુનાના જીવનમાં એવા બધા ઝંઝાવાતો આવ્યા, તોફાનો આવ્યા, એ બધી પરિસ્થિતિઓ સર્જાઈ કે યુનાને મોત પણ ના મળ્યું. અને આખરે યુનાએ ઈશ્વર પાસે આવવું જ પડ્યું. આજથી થોડા વર્ષ પૂર્વેની તમને વાત કરું કે હું પણ ખ્રિસ્તી કુટુંબમાં જ જન્મેલો અને અમારા ઘરમાં રોજે બાઇબલ વંચાય, રોજે પ્રાર્થનાઓ થાય. બાઇબલ વાંચન પ્રાર્થના એ અમારા ઘરમાં એકદમ ફરજિયાત કરવું જ પડે. ખાવાનું ના ખાવ તો ચાલે, પરંતુ બાઇબલ વાંચન અને પ્રાર્થના ના હોય તો ભૂલથી બી ના ચાલે. આખું કુટુંબ ભેગું મળીને પ્રાર્થના કરે. પરંતુ ઈશ્વરને ઓળખતો હોવા છતાં, ઈશ્વરને જાણતો હોવા છતાં, જે રીતે ઈશ્વર કહે છે એ રીતે મારું જીવન એ હતું નહીં. અને હું આગળ વધતો ગયો સંસારની અંદર અને મારું ભણતર જેટલું મારે ભણવું એટલું પૂરું કર્યું, સારી નોકરીઓ કરી, પોતાનો ધંધો શરૂ કર્યો, સરસ ધંધો, સરસ કમાણી. પરંતુ એ ધંધાની અંદર કમાણી ભલે હતી, પરંતુ જે ઈશ્વરીય આશીર્વાદ જોઈએ એ ઈશ્વરીય આશીર્વાદ એનો તો ઘણા બધા પૈસા કમાતા હોવા છતાં કદી હાથ એવો નહોતો રહેતો કે કોઈને આપનાર હાથ મળે, પણ હાથ એવો હતો કે હજુ બી કોઈની પાસે હાથ જ ફેલાવવો પડે, વ્યાજે પૈસા લેવા પડે, ઉધારી કરવી પડે. આપી દે ભલે, પરંતુ એટલું બધું કમાતા હોવા છતાં બચત દેખાવી જોઈએ. એની જગ્યા પર બચત દેખાય નહીં, ઉપરથી ઘર ચલાવવામાં તકલીફો પડે. અને કારણ એક જ હતું કે ઈશ્વરની સાથે ચાલતા નહોતા, ઈશ્વરની પાસે આવતા નહોતા. પરંતુ ઈશ્વરે પણ નક્કી કરેલું કે આને મારા માર્ગમાં લાવવાનો જ છે, આને મારી સાથે બેસાડવાનો જ છે. અને તે મારા ઘણા બધા પ્રયત્નો, મેં ઘર બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવું કશું થઈ શક્યું નહીં. ઉપરથી ઘર જે હતું એ પણ હાથમાંથી જતું રહ્યું, ઉપર ધંધો હાથમાંથી જતો રહ્યો, ભયંકર લડાઈ ઝઘડા થયા અને પરિસ્થિતિ વણસી ગઈ. જે સારી કમાણી હતી એ કમાણીને બિલકુલ ડાઉન, નીચે જગ્યા પર પહોંચાડી દીધી અને બિલકુલ ઝીરો પર આવી ગયો. અને એવી ભયંકર પરિસ્થિતિ
અને એ સમયની અંદર જે લડાઈ ઝઘડા થયા એને કારણે જે લોકોની સાથે લડાઈ ઝઘડા થયા, જે લોકોએ ધંધો છીનવી લીધો, જે લોકોએ ઘર છીનવી લીધું, એ લોકોની વિરુદ્ધની અંદર કોર્ટ કેસ કર્યો અને કોર્ટ કેસ કર્યો એટલે એ લોકોએ મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગમે તે કારણો બચ્યો અને પછી ઈશ્વરમાં આવ્યો. રોજ પ્રાર્થના કરું, પ્રભુ મને મારું ઘર પાછું અપાવો, મને મારો ધંધો પાછો અપાવો, પરંતુ એવું થતું નહોતું. પણ જેમ જેમ બાઇબલ વાંચતો ગયો એમ મને ખબર પડતી ગઈ. અનેક દિવસ મેં એવી પ્રાર્થના કરી કે પ્રભુ મારે ઘર બી નથી જોતું, મારો ધંધો પણ નથી જોતો. અનેક દિવસે કોર્ટમાંથી મને ન્યાય મળ્યો અને મને ઘર પણ મળ્યું, મને ધંધો પણ મળ્યો. ઈશ્વરથી ગમે એટલા દૂર ભાગ્યે આપણે, અને જેટલા દૂર ભાગ્યે ઈશ્વર આપણા માટે પ્રયત્નો કરે છે કે આપણે એમની પાસે જઈએ. અને જો આપણે નથી જતા તો આપણા જીવનમાં જે શાંતિ હોવી જોઈએ, આપણા જીવનમાં જે આનંદ હોવો જોઈએ, એ પ્રભુ વગરાવતો નથી. યુનાના જીવનમાં તોફાનો થાય છે, પ્રભુને ઓળખે છે પરંતુ પ્રભુ પાસે આવતા નથી. અને માટે એમના જીવનની અંદર એ તોફાનો છે, અશાંતિ છે, ખુશી નથી, દુઃખ છે. ઈશ્વરે જ્યારે આ પૃથ્વીનું સર્જન કર્યું, જો તમે ઉત્પત્તિનો પહેલો અધ્યાય વાંચજો તો ઈશ્વરે 6 દિવસની અંદર જે બધું સર્જન કર્યું એ બધું બાઇબલની અંદર લખવામાં આવેલું છે. પરંતુ 6 દિવસની અંદર ઈશ્વરે અદ્ભુત સર્જન કર્યું. આ પૃથ્વીનો ગોળો તમે જુઓ, તમે કદી કાશ્મીર જાઓ અને કાશ્મીર બાજુ એક ખીણ છે ને ફૂલોની ખીણ કહેવામાં આવે છે. અને એ ખીણની અંદર એટલા બધા ફૂલો ઉગે છે અને લાઇનસર ફૂલો ઉગે છે. જો પીળા ફૂલ હોય તો પીળા ફૂલોની લાઈન, જો લાલ ફૂલો હોય તો લાલ ફૂલોની લાઈન, અને સ્વર્ગ જેવું વાતાવરણ લાગે. અને લોકો એવું કહે છે કે જો પૃથ્વી પર કોઈ જગ્યાએ સ્વર્ગ હોય તો કે કાશ્મીર છે કે છે. એટલું અદ્ભુત એની રચના છે, કુદરતી રચના. પણ એ કરનાર કોણ? એ કરનાર આપણા ઈશ્વર છે. તમે જો કેટલા બધા ફળ બનાવ્યા છે એમણે કેટલા બધા ફૂલ બનાવ્યા છે, એમણે કેટલા બધા પશુઓ બનાવ્યા છે, અને એમણે આપણા માણસ જાતને પણ ઈશ્વરે એ બનાવ્યા છે. શું ઈશ્વરે આ બધું એમનેમ સર્જન કરી નાખ્યું હશે? શું ઈશ્વરે આ 6 દિવસની અંદર આ બધું બનાવવા ખાતર આટલું મોટું સર્જન ઈશ્વરે કરી નાખ્યું હશે? શું ઈશ્વર માણસ એવું રમવા માટે ઈશ્વરે માણસનું સર્જન કરી નાખ્યું કે ચલો આપણે માણસ રમીએ અને જોઈએ શું થાય છે પૃથ્વી પર? શું ઈશ્વરે એવી રીતે આજે માણસને બનાવી નાખ્યું છે? શું આજે આ માણસો એ એમને પેદા થઈ ગયેલા છે? શું આ બધું બનવા ખાતર એ બની ગયું છે કે પછી એની પાછળ કંઈક છે? ઈશ્વરે આપણી અંદર એક આત્મા આપેલો છે કે જે આત્મા જ્યારે નીકળી જાય ત્યારે માણસને મૃત જાહેર કરવામાં આવે છે, એને મરી ગયેલો જાહેર કરવામાં આવે છે. શું એ આત્મા જે સ્વર્ગીય પદાર્થોનો બનેલો છે ઈશ્વરે એમને આપણી અંદર મૂકી દીધેલો છે? શું ઈશ્વરે ખાલી આ બધું રમત ખાતર એક કર્યું છે? તમે તમારા ઘરમાં એક ખુરશી પણ લાવો ને તો પણ તમે યોજના કરીને લાવો છો, તમે વિચાર કરીને લાવો છો કે હા મને એક ખુરશીની જરૂર છે. જો એક ખુરશી જેવી સામાન્ય વસ્તુ જે કદાચ સારામાંની લેવા જાઓ, ટકાઉ લેવા જાઓ તો 500-600 રૂપિયાની મળે છે. એ ખુરશી તમે લાવો એની પાછળ એક યોજના હોય છે, એની પાછળ ચોક્કસ એક કારણ હોય છે. તો તમે વિચાર કરો કે આટલી મોટી પૃથ્વી, આટલો મોટો પૃથ્વીનો ગોળો, સૂરજ અને ચંદ્ર અને તારા, કેટલા બધા ગ્રહો, આકાશગંગા, અને તમે જો કેટલા બધા ફળ ફૂલ, કેટલા બધા પહાડો, કેટલી બધી નદીઓ, સમુદ્ર, શું ઈશ્વરે એમને બનાવી નાખ્યો છે? કોઈ યોજના વગર બનાવી નાખ્યો છે? બહુ ધ્યાનથી સમજો. જો તમે તમારા ઘરમાં એક સોય એ પણ ઈરાદાપૂર્વક લાવતા હોય, યોજનાથી લાવતા હોય તો ઈશ્વર આટલું મોટું સર્જન એ એમને એમ કરતા નથી. ઈશ્વરે આટલું મોટું સર્જન કર્યું છે એની પાછળ કોઈ કારણ છે. ઈશ્વરે એમ તેમ આ બધું બનાવી નાખ્યું નથી. ઈશ્વરે એમને આપણને એમના સ્વરૂપમાં ઉત્પન્ન નથી કર્યા. એની પાછળ કોઈક હેતુ રહેલો છે. ઈશ્વરે આપણને બનાવ્યા, પૃથ્વીને બનાવ્યા, એની પાછળ કોઈક યોજના છે. અને ઈશ્વરની યોજના હતી કે હું માણસને મારા જેવો બનાવું, અને મારા જેવો બનાવું, અને એ મારી સાથે બેસે, એ મારી સાથે વાતો કરે,
હું જે ભાષા બોલું છું એ ભાષામાં એ બોલે, એવી ઈશ્વરની ઈચ્છા હતી. અને એટલે ઈશ્વરે આ માણસ જાતને બનાવી અને એ માણસ માટે આખી પૃથ્વી જે છે એ ઈશ્વરે બનાવી. આજે ખ્રિસ્તીઓ, વિશ્વાસીઓ જે લોકો ઈશ્વરને ઓળખે છે એ લોકો વાતો તો બહુ સારી સારી કરે છે. ઈશ્વર બહુ દયાળુ છે, ઈશ્વર કૃપાળુ છે, ઈશ્વર સર્વશક્તિમાન છે, ઈશ્વર પ્રેમી છે. આવી ઘણી બધી વાતો લોકો કરતા હોય છે અને ઈશ્વરને માન અને મહિમા આપતા હોય છે. પરંતુ ખરેખર એ લોકોનો વ્યવહાર કેવો છે ઈશ્વર સાથે? ભલે તમે બોલો ઈશ્વર માટે ગમે તેવા શબ્દ, સારા શબ્દો બોલો, ઈશ્વર સર્વશક્તિમાન છે, ઘણું બધું તમે બોલી શકો, પરંતુ તમારો વ્યવહાર એ ઈશ્વર સાથે એ કેવો છે? અને બહુ ધ્યાનથી સમજજો. આજે કહેવાતા વિશ્વાસીઓનો વ્યવહાર ઈશ્વર પ્રત્યે એક નોકર જેવો છે. ઈશ્વર માટે વાતો મોટી કરે, ઈશ્વર બહુ મોટા છે, ઈશ્વર અદ્ભુત છે, ઈશ્વર સર્વશક્તિમાન છે, પરંતુ ખરેખર એક વ્યવહાર એ લોકોનો જોઈએ તો નોકર જેવા પ્રભુને બનાવીને રાખેલા છે. પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ મને નોકરી આપો ને, એટલે પ્રભુ નોકરી માટે જ જાણ આવ્યા હોય. પ્રભુ મને નોકરી આપો, નોકરી મળી જાય એટલે છોકરી હોય તો કે પ્રભુ મને છોકરો આપો, છોકરો હોય તો કે પ્રભુ મને છોકરી આપો, મારું લગ્ન કરાવો. યોગ્ય પાત્ર મળે એટલે ફરી પાછી પ્રાર્થના કરે, પ્રભુ લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે કંઈ કરો, પૈસા પૂરા પાડો. ફરી પાછું એ થાય એટલે લગ્ન જીવન સારું ચાલે એના માટે પ્રાર્થના, એના પછી બાળક માટે પ્રાર્થના. અને ઈશ્વરને એવું કે ચાલે માગે છે તો આપવા દે, એને જરૂર છે તો પૂરું પાડવા દે, એને આપીશ એટલે ખુશ થશે, એ મારી પાસે આવશે, એ મને કહેશે થેન્ક યુ, એ મને કહેશે ઈશ્વર તમારો આભાર, એ મારી સાથે બેસશે, મારી સાથે વાતો કરશે. બધો માણસ એક નોકર સમજતો હોય, એમ નોકરી મળી, ઓકે પ્રભુ તમે તમારી જગ્યા પર, હું મારી જગ્યા પર. એને યોગ્ય પાત્ર મળ્યું, પ્રભુ તમે તમારી જગ્યા પર, હું મારી જગ્યા પર. માણસ ઈશ્વરનો ઉપયોગ જાણે એક નોકર હોય એમ આજે કરી રહ્યો છે. પ્રભુને એવું કે એનું કામ કરીશ તો મારી પાસે આવશે, મારી સાથે બેસશે, મારો આભાર માનશે, મારી સાથે થોડી ઘણી વાતો કરશે. પરંતુ માણસ આવું બધું એ કંઈ કરતો નથી. એ તો ઈશ્વરને એક નોકર સમજે છે. ભલે એના મોડાની અંદર શબ્દો મોટા મોટા હોય, પરંતુ એક નોકર તરીકે એ ઈશ્વરનો ઉપયોગ કરતો હોય છે. એ ઈશ્વર પાસે અલગ અલગ ગમે તેવું કામ જે છે એ કરાવતો હોય છે. પરંતુ બહુ ધ્યાનથી સમજજો. ભલે તમે ઈશ્વર નોકર સમજો, ભલે તમે ઈશ્વર પાસે કામ કરાવડાવો, ભલે ઈશ્વર તમારું કામ કરે, તમે માગો એ મળી જાય. તમે નોકરી માગો તમને સારી નોકરી મળી જાય, તમે સારો પગાર માગો તમને સારો પગાર મળી જાય, તમે પગાર વધારો માગો તમને પગાર વધારો મળી જાય, તમને યોગ્ય પાત્ર માગો યોગ્ય પાત્ર મળી જાય, તમે લગ્ન માગો તમારું લગ્ન થઈ જાય, બધી વસ્તુ બરાબર. તો બહુ ધ્યાનથી સમજજો. ઈશ્વરની શાંતિ એ તમારી પાસે નથી આવતી, ખુશી એ તમને મળતી નથી. નોકરી મળે છે, કદાચ અઠવાડિયું 10 દિવસ કે મહિનો તમને સારું લાગે છે, એ જ ઘીસીપીટી જિંદગી. ઉઠો સવારે આટલા વાગે ઉઠો, ટિફિન બનાવો, આ કરો તે કરો, આટલા સમય પર પહોંચી જાઓ, આટલા સમય પર છૂટો. એક રૂટીન, એક કંટાળાજનક જીવન બની જાય છે અને એનો જે આનંદ હોવો જોઈએ એ આનંદ મળતો નથી તમને. એ જાણે કે એક જરૂરિયાત બની ગઈ કે બસ મારે ઘર ચલાવવાનું છે. કદાચ તમે લગ્ન માટે યોગ્ય પાત્ર માગો છો, તમને યોગ્ય પાત્ર મળે છે, તમે ઈશ્વર પાસે લગ્ન ચાહો છો, ઈશ્વર લગ્ન કરાવી આપે છે, પરંતુ મહિનો 2 મહિના 6 મહિના ખુશી જતી રહે છે, આનંદ જતો રહે છે અને કંઈક બીજી જ ઘટનાઓ એ જીવનની અંદર બનવા લાગે છે. બહુ ધ્યાનથી સમજો. ઈશ્વર પાસે તમે ગમે એટલું માગો, ઈશ્વર તમને માગેલી વસ્તુ આપે, પણ એ વસ્તુની અંદર જીવન નથી, એ વસ્તુની અંદર શાંતિ નથી, એ વસ્તુની અંદર સુખ નથી,
એ વસ્તુની અંદર આનંદ નથી. કોઈ પણ વસ્તુની અંદર સુખ, શાંતિ કે સલામતી નથી. જો તમારી પાસે ઘરમાં કદાચ 5-10 હજાર પડ્યા છે તો તમને કોઈ ચિંતા નથી. તમે ઘરમાં ગમે તે જગ્યા પર મૂકીને બિંદાસથી બહાર નીકળી જશો. પણ જો તમારા ઘરમાં 10 લાખ પડ્યા હશે, 10 લાખના આનંદ કરતાં 10 લાખને સાચવવાની ચિંતા વધારે થશે. તમે એને ઘરમાં મૂકીને બહાર નહીં નીકળી શકો. તમારો જીવ જ ત્યાં છોટેલો હશે. કોઈ આઈને લઈ તો નહીં જાય, કોઈ ચોરી તો નહીં કરી લે, કોઈ ઘરમાં એવું વ્યક્તિ તો નહીં આવી જાય, ઉઠાય તો નહીં લે. કોઈ વસ્તુની અંદર તમે જીવન શોધો છો, તમે શાંતિ શોધો છો, તમે આનંદ શોધો છો, પણ દુનિયાની કોઈ પણ વસ્તુની અંદર છે નહીં. ભલે ઈશ્વર તમને પૂરી પાડે, ભલે તમે ઈશ્વર પાસે જ માગો છો, પણ છતાં એ જીવન, સુખ કે શાંતિ કે આનંદ એ મળતો નથી. કારણ કે કોઈ પણ વસ્તુમાં એ બધી વસ્તુ સમાયેલી નથી. પણ જો તમારે જીવન અને શાંતિ જોઈતી હોય તો એ ફક્ત અને ફક્ત એ દેવમાં છે. લગ્નમાં નથી, યોગ્ય પાત્રની અંદર નથી, ઘરની અંદર નથી, ગાડીની અંદર નથી, કોઈ બંગલાની અંદર નથી, સોના ચાંદીની અંદર નથી. પણ જે સુખ, શાંતિ, આનંદ આપણે જોઈએ છે એ આ બધી બાબતોની અંદર ક્ષણિક છે, પરંતુ પરમનન્ટ આ બધી વસ્તુ એ ફક્ત દેવની અંદર છે, બીજા કશામાં નથી. અને એટલે બાઇબલની અંદર લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા અને 14મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 27મી કલમ. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોનો વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ઈશ્વરનું વચન કહે છે કે હું તમને મારી શાંતિ આપું છું. કે છે ઈશ્વર કહે છે મારી શાંતિ તમને આપું. ઈશ્વર એમની શાંતિ આપણને આપવા માગે છે, પણ એમની શાંતિ જો જોઈતી હોય તો ઈશ્વરને બી આપણે સાથે જ રાખવા પડે. અને ઈશ્વર શાંતિ આપનાર છે. એમની આપેલી વસ્તુમાં શાંતિ નથી, ઈશ્વરમાં શાંતિ છે. એમની આપેલી કોઈ વસ્તુની અંદર શાંતિ નથી. તો એટલા માટે આપે છે કે તમે માગ્યું. મેં બહુ લોકોને સાંભળ્યા છે, હું તો જે ઈશ્વર પાસે માગું મને મળી જ જાય. ઈશ્વર શું ખોટ છે? ઈશ્વર આપી દેશે તમને. પરંતુ એ વસ્તુની અંદર ભલે ઈશ્વર આપે છતાં એની અંદર શાંતિ નથી. શાંતિ ઈશ્વરમાં છે. અને ફિલિપીનો પત્રમાં લખેલું છે કે 4થો અધ્યાય તેની 7મી કલમ, અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. બાઇબલનું વચન છે પ્રભુ ઈસુની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે. આ શાંતિ એવી છે કે લોકો સમજી પણ શકતા નથી. લોકોને ખબર પણ નથી પડતી કે આ કેવી શાંતિ. પિત્તર એ ઉપદેશ કરતા હતા, અને ઉપદેશ કરતા હતા તો રોમન લોકોને ગમ્યું નહીં. એટલે પિત્તરે પકડી લીધા અને પિત્તરે પકડીને જેલમાં નાખી દીધા. આ જેલમાં નાખી દીધા દૂત આવ્યા. આ દૂત આવીને પિત્તરે છોડાવી દીધા. પિત્તર કે શું કરું કે છે કે ફરી આ ચર્ચમાં જાણતા જ ઉપદેશ કરે છે. હવે બીજા દિવસ સવારે આ લોકો જેલમાં માણસ મોકલે છે, ચાવલા પેલા પિત્તરે પકડીને લાવો કે છે. તો ગયા તો રૂમ જ ખાલી. તો કે તો છે નહીં. તો કોઈ જતા રહ્યા કે છે. અને પછી ખબર પડે તો જો બહાર જઈને ઉપદેશ કરે છે, ચર્ચની અંદર ઉપદેશ કરે છે. આ લોકો કંટાળી ગયા. ફરી પિત્તરે પકડે, ફરી જેલમાં નાખી દીધા પિત્તરે. અને ફરી જેલમાં નાખી દીધું. હવે 4 સિપાહીઓ ટુકડી નક્કી કરી, અને 4 સિપાહીઓની પાસે સાંકળ મોટી મોટી. એક સિપાહી એક હાથમાં સાંકળ બાંધીને રાખે પોતાના હાથે, અને બીજો છેડો એ પિત્તરના હાથે બાંધીને રાખે. બીજો સિપાહી એ પણ પોતાના એક છેડો પોતાના હાથે અને બીજો છેડો એ પિત્તરના હાથે બાંધીને રાખે. એ રીતે બીજા 2 સિપાહીઓ એ લોકો એક છેડો પિત્તરના પગે અને બીજો પોતાના હાથે રાખે કે પિત્તર સહેજ હલનચલન બી કરે ને તો પણ ખબર પડી જાય. અને આ લોકો જેલની અંદર સૂઈ ગયેલા. પિત્તર સૂઈ ગયેલા જેલની અંદર. વિચાર કરો, 4 બેડીઓ બાંધેલી છે, 4 સાંકળો બાંધેલી છે, અને પિત્તર ઊંઘ આવે. જેલમાં કોઈને ઊંઘ આવતી હશે? એમાં બી નિર્દોષ હોય તો કંઈથી ઊંઘ આવે? એમ તો વિચાર થાય કે ભાઈ ક્યારે છૂટીશું. હા, જે ઠગ લોકો છે, ગુંડા ટોળી છે, એ લોકોને તો વારે ઘડે આવવા જવાનું રહે, એટલે એ લોકોને કંઈ બહુ ફરક નથી પડતો. પણ જે નિર્દોષ છે, જેણે કશું કર્યું નથી, એને તો જેલનું નામ સાંભળીને પણ બીક લાગી.
જો એનો કોઈ સગા સંબંધી પણ જેલમાં ગયો તો મળવા જવાનું પડે તો બીક લાગે કેમનો મળવા જવાનું, કે મને અંદર નાખી દે તો બીતો હોય. પણ પિત્તર જેલની અંદર બેડીઓથી બંધાર પર બિંદાસ શું ઊંઘે છે. આ કેવી શાંતિ, આ ખરી શાંતિ છે. આ શાંતિ એવી છે કે જે સમજ શક્તિની બહાર છે. હવે વિચાર કરો, પિત્તર પાસે અહીં ખાવાનું છે, શું પિત્તર પાસે સોનું ચાંદી છે, શું પિત્તર પાસે સારા સારા કપડાં છે, શું પિત્તર પાસે સારું ઘર છે, કશું જ નથી. અને છતાં ત્યાં શું છે? શાંતિ છે. કેમ? કારણ કે ઈશ્વર એની સાથે છે. ભલે જેલમાં છે તો શું છે? પણ શાંતિ છે. એટલે ઈશ્વરની શાંતિ સરસ સમજ શક્તિની બહાર છે. પાઉલ અને સિલાસ એ લોકોને પણ જેલમાં પૂર્યા, અને પેલા જેલરને કીધું આ લોકોનું બરાબર ધ્યાન રાખજે. એટલે જેલરને લાગ્યું કોઈ ગુંડાઓ આવ્યા લાગે છે, એટલે જેલરને શું કીધું, મારવા લોકોને બરાબર કોરડા મારો છે. એ લોકોને લોહી કાઢી નાખ્યું, અને પછી હાથ અને પગ એ લોકોના હેડમાં નાખ્યા, એ લોકોને જેલમાં નાખી દીધા. અને જેલર તેના ઘરે જતો રહ્યો, અને એનું ઘર જેલનીથી બહુ દૂર ના હોય, જેલની બહાર જ હોય. અને આ લોકો તો આવી હાલતમાં, એ લોકો બંધાયેલી હાલતમાં ઈશ્વર સ્તોત્ર ગાવા લાગે, ગીતો ગાવા લાગે. વિચાર કરો કે એ લોકોને કોરડા મારવામાં આવેલા છે, એ લોકો લોહી નીકળેલું છે, એ લોકોને હાથ પગ બાંધી દીધેલા છે, એ લોકો હલી શકતા નથી, અને કોઈ ઈશ્વરના ગીતો કઈ રીતે ગાઈ શકે? પણ આ ઈશ્વરની શાંતિ, આ ઈશ્વરનો આનંદ એ લોકોની અંદર હતો. તો બિંદાસ એ લોકો આરાધના કરે છે. તો ઈશ્વર પણ જાત જેવું કામ કરે છે. અચાનક ધરતીકંપ થાય છે, ખાલી જેલમાં જ ધરતીકંપ થાય છે. અને ધરતીકંપ પણ વિચિત્ર થાય છે. ધરતીકંપ ખરેખર બિલ્ડિંગોને પાડી નાખે, ઘરને તોડી નાખે. આ ધરતીકંપ એવો થયો ને, ખાલી તાળા તૂટી ગયા બસ, અને દરવાજા ખુલ્લા થઈ ગયા. અને પાઉલે બધાને કીધું, બધા જ કેદીઓને, હવે કોઈ ભાગતા નહીં, કે છે આ ઈશ્વરનું કાર્ય છે. જેલર દોડતો દોડતો આવે છે, એ ચિંતામાં કે બધા ભાગી ગયા હશે, અમારે ઉપરવાળાને જવાબ શું આપવાનો. એટલે જેલર તલવાર લીધી, આત્મહત્યા કરવા જતો હતો. અને પાઉલે હું પડે, અમે બધા અહીંયા છે, કોઈ ભાગ્યું નથી, કે તું કહે કે તારી જાતને ઈજા ના કરીશ. વિચાર કરો, આ કેવી શાંતિ. અને એ જેલરે એ લોકોના ઘા સાફ કર્યા, પોતાના ઘરે લઈ ગયા. ભાઈ તમે છો કોણ? તો કહો. અને કોઈ પ્રભુની વાત કરી. અને જેલર કે મારે તો બાપ્તિસ્મા લેવું છે ભાઈ, આનું એકલો નહીં, મારા ઘરના બધા લોકો અમે લોકો બાપ્તિસ્મા લઈ શકે છે. અને પાઉલ એ લોકોને બાપ્તિસ્મા આપ્યું, એ લોકોને છોડી દીધા. આ કેવી શાંતિ. શું છે પાઉલ પાસે? શું કોઈ જગતના વાના છે? શું કોઈ જગતની વસ્તુઓ છે? કશું જ નથી. અને છતાં એના જીવનમાં શાંતિ જો, એના જીવનમાં આનંદ જો. ઈશ્વર છે તો ભલે ને પછી કશું નથી, પરંતુ માણસના જીવનમાં સુખ છે, શાંતિ છે, આનંદ છે. પ્રભુ ઈસુ વગર ઈશ્વર તમને ભલે ને બધી વસ્તુ આપી દે, તો પણ તમારા જીવનમાં શાંતિ નહીં આવે, તમારા જીવનમાં આનંદ નહીં આવે, તમારા જીવનમાં ખુશી નહીં આવે. ભલે ઈશ્વર આપ્યું છે, તમે ઈશ્વર પાસે માગ્યું છે, કારણ કે માણસો ઈશ્વરને એક નોકર તરીકે ઉપયોગ કરે છે. સવારે ઉઠે કે સાંજે સૂઈ જાય, બાઇબલમાંથી એકાદ અધ્યાય વાંચી નાખે, મુશ્કેલથી 5-10 મિનિટ લાગે, મુશ્કેલથી 5-10 મિનિટની પ્રાર્થના કરે, 15-20 મિનિટ એ ઈશ્વરની હજુરમાં બેસે, અને એવું લાગે મેં તો બધું બહુ કરી નાખ્યું ઈશ્વર માટે. તે ઈશ્વર માટે કશું નથી કર્યું. ઈશ્વર એ નથી ચાહતા કે તું બાઇબલ વાંચે, ઈશ્વર એ નથી ચાહતા કે તમે પ્રાર્થના કરો. ઈશ્વર આદમ હવાને કોઈ પ્રાર્થના કરવાનું નહોતું કીધું, કોઈ બાઇબલ વાંચવાનું નહોતું કીધું. ઈશ્વર ખાલી ચાહતા હતા કે તમે મારી સાથે બેસો. મેં તમને મારા જેવા એટલા માટે બનાવ્યા છે કે મારા જેવું કોઈ હતું જ નહીં. તો આપણે બે જણ સાથે બેસીએ, આપણે પ્રાર્થના કરીએ, અને એકબીજાની સાથે વાતો કરીએ. બસ એના માટે ઈશ્વર આપણને સર્જન કરેલું હતું. પરંતુ માણસ આજે ઈશ્વરનો ખોટ રીતે ઉપયોગ કરે છે. પરંતુ એને મળે છે ખરું, પણ સાથે શાંતિ અને આનંદ એ કદી મળતો નથી. એ ફક્ત અને ફક્ત પ્રભુમાં જ છે. એક દિવસ પ્રભુ ઈસુ કોઈ જગ્યાએ જતા હતા, જે વચન આજે આપણે વાંચ્યું, લુકની લખેલી સુવાર્તા 17મો અધ્યાય 11-19. અને ત્યાં આગળ કેટલાક રક્તપિત્યાઓ, 10 રક્તપિત્યાઓ હતા. અને રક્તપિત્ત એક એવો રોગ છે કે જે તમારું શરીર પીગળાવી નાખે, અને તમારું શરીર રોજ રોજ ખરતું જાય, પીગળતું જાય. અને એવા 10 જણા હતા. અને એ જમાનામાં પાછો એ રોગ અશુદ્ધ ગણાય, અશુદ્ધ આજે પણ છે. પણ તે જમાનામાં રક્તપિત્યાઓ એ તો શહેરમાં રહી નહોતા શકતા, એવી હાલત હતી. અને આ લોકો દૂરથી પ્રભુને જુએ છે, દૂરથી બૂમો પાડે છે, કોઈ શું આમાં રક્તપિત્ત દૂર કરો, આમાં રક્તપિત્ત દૂર કરો કે. અને જ્યારે રક્તપિત્ત મટી જાય ત્યારે લોકો યાજકો પાસે જવાનું હોય. યાજક એને ઉપરથી નીચે તપાસે, યાજક સર્ટિફિકેટ આપે કે હા ભાઈ
ત્યાં રક્તપિત્ત મટી ગયો છે તો જ એ માણસ શહેરમાં પોતાના કુટુંબમાં રહી શકે, નહીં તો રહી ના શકે. અને એટલે પ્રભુ શ્રી કીધું, જાઓ તમારા શરીર યાજકોને દેખાડો. સાજાપણું નહોતું મળ્યું હજુ, ખાલી કહી દીધું જાઓ તમારા શરીર યાજકોને દેખાડો. અને કોઈ રસ્તામાં ચાલતા હતા અને ચાલતા ચાલતા અચાનક નજર પડી, બેન હું તો સાજો થઈ ગયો. એટલે બીજા જોયું, હા ભાઈ હું બી સાજો થયો. 10 પોતાને ચેક કર્યા અને હું તો સાજો થઈ ગયો. ખુશ થઈ ગયા બધા, પણ બધાને એક જ, યાજકને દેખાડો. યાજક સર્ટિફિકેટ આપે અને સર્ટિફિકેટ આપે એટલે આપણા પરિવાર સાથે રહી શકે. પણ એમાંનો એક માણસ હતો સમરૂની, અને સમરૂની એટલે ઇઝરાયલનો વિરોધી, જેને ઇઝરાયલ દુશ્મન સમજે છે એવો વ્યક્તિ. પણ એ વ્યક્તિ કહે કે મારે યાજક પાસે નહીં જવું. યાજક પછી પહેલાં હું એની પાસે જઈશ જેણે મને આ શાંતિ આપી, હું એની પાસે જઈશ કે જેણે મને સાજાપણું આપ્યું. અને દોડતો દોડતો પ્રભુ શું પાસે જાય છે. એ પ્રભુ શ્રીને પગે પડીને કહે છે કે પ્રભુ તમારો આભાર કહે છે, પ્રભુ થેન્ક યુ કહે છે. અને પ્રભુ એને જોઈને બહુ ખુશ થાય છે. તો પ્રભુએ એને સવાલ કર્યો કે શું કહે છે કે મેં 10 જણા સાજા નહોતા કર્યા કહે છે. તો કે સાજા તો બધા થયા. તો કે આભાર માનવાના માટે આ એકલો જ આવ્યો કે છે. એટલે વિચાર કરો કે પ્રભુ હૃદયથી ચાહતા થાય કે બધા મારી પાસે આવે, બધા મને થેન્ક યુ કે. પ્રભુને થેન્ક યુ નહોતું જોતું, પણ એ તે વાત તો થાય. તમે જો આપણે કોઈની મદદ કરે છે તો કંઈ આપણને કંઈ આભાર નથી જોતો, પણ જ્યારે આપણને કહે છે તો એક આનંદ આવે છે કે ચલો મારી સાથે બેઠો તો કરો મારી સાથે, મેં એનું જે કામ કર્યું તો મારી સાથે વાત તો કરી. પ્રભુ શું ના જ જોઈતું હતું. અને એટલે જે વચ્ચે વાંચ્યું ત્યાં લખેલું છે 17મી કલમ વાંચો તો, ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? બીજા 9 ક્યાં છે? પ્રભુ શું કહે છે કે બીજા 9 ક્યાં છે? કારણ કે પ્રભુ શુંને જરૂર લાગતી હતી કે બધા મારી પાસે આવે, બધા મારી સાથે બેસે, બધા મારી સાથે વાતો કરે. ઈશ્વરે તમને અને મને બનાવીને આ પૃથ્વી પર એમને મોકલ્યા નથી. ઈશ્વરે આ પૃથ્વીનું સર્જન એમને કર્યું નથી. ઈશ્વરે આ બધું બનાવવા ખાતર બનાવીને મૂકી નથી દીધું. ઈશ્વરે આ જે કંઈ કર્યું છે એની પાછળની યોજના હતી. અને યોજના એક જ હતી કે હું માણસોને બનાવું અને માણસો મારા જેવા દેખાતા હોય, અને મારા જેવા દેખાતા હોય તો હું એ લોકોની સાથે બેસી શકું, એ લોકોની સાથે વાતચીત કરી શકું, એ લોકોની સાથે સંગત માણી શકું. બસ ઈશ્વરે એટલા માટે તમને અને મને આ પૃથ્વી પર મોકલ્યા છે. પરંતુ આજે વર્ષો પછી આપણે બધા ભૂલી ગયા છે. બાઇબલ છે આપણા હાથમાં, ખોટી રીતે ખ્રિસ્તી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એકાદ અધ્યાય વાંચીને આપણે એવું સમજીએ કે હું તો રોજ બાઇબલ વાંચું છું, કોઈ ફાયદો નથી એનો. તો 2-4 મિનિટની પ્રાર્થના કરો છો એનો કોઈ ફાયદો નથી. ઈશ્વર ખરેખર તો એ ચાહે છે કે તમે જે કંઈ માગો છો ઈશ્વર આપે છે, તો તમે બદલામાં ઈશ્વર સમય આપો છો, તમે ઈશ્વર સાથે બેસો છો. ઈશ્વર પાસે તમે માગો ને, એમની પાસે તો શું નથી, એ શું નહીં આપે તમને, બધું જ આપશે. કે જેમણે પોતાનો એકાકી જેને દીકરો આપી દીધો, જેમણે પોતાનો જીવ આપણા માટે આપી દીધો, એ કઈ વસ્તુ તમારાથી બાકી રાખશે? એટલે બાકી તો કશું નથી રાખવાના. પણ મુખ્ય બાબત તો એ છે ઈશ્વર તમારી પાસે ચાહે કે તમે મારી સાથે બેસો, તમે મારી સાથે વાત કરો. અને જ્યાં સુધી તમે ઈશ્વર પાસે માગશો, ભલે તમે થેન્ક યુ કહેવા નહીં જાઓ, ભલે તમે એમની સાથે વાતચીત નહીં કરો, તો પણ તમને આપતા રહેશે. પણ હું તમને ઈશ્વરના વચનથી સ્પષ્ટ કહું કે તમારા જીવનમાં વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પણ શાંતિ અને આનંદ તો નહીં જ આવે. તમે ગમે એટલા ધમ પછાડા કરી નાખો, કોઈ પણ વસ્તુથી શાંતિ અને આનંદ તમારા જીવનમાં નહીં આવે. જો તમે ઈશ્વર તમારી પાસે નહીં બોલાવો તો નહીં આવે. એ યુનાના જીવનમાં કોઈ શાંતિ નથી. ઈશ્વરથી દૂર ભાગે છે, ભલે સમુદ્રમાં જાય છે, માથીના પેટમાં જાય છે, કોઈ જગ્યાએ શાંતિ નથી મળતી. અને જ્યારે પ્રભુ પાસે આવ્યા ત્યારે શાંતિ મળી. હું ગમે એટલું કમાતો હતો પણ શાંતિ નથી, આનંદ નહોતો. જ્યારે પ્રભુમાં આવ્યો, પ્રભુ પાસે આવ્યો, પ્રભુ સાથે બેસતો હતો તો શાંતિ અને આનંદ આવ્યો. આજે ધંધો નથી તો પણ શાંતિ અને આનંદ છે. અને માટે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ વસ્તુની અંદર તમારી શાંતિ નથી. એ 2 કે 4 દિવસ ક્ષણિક છે. તો કોઈ પણ વસ્તુ ઈશ્વર પાસે માગો, મળી જશે. તમારું ધારેલું ફળ તમને મળી જશે. પણ શાંતિ અને આનંદ પ્રભુ વગર તમારા જીવનમાં નહીં આવે. અને એના માટે હું કહું છું કે તમે ખાલી પ્રભુને માગો બસ. અને જો પ્રભુ તમારી પાસે આવી જશે અને પ્રભુ તમારી સાથે રહેશે અને ચાહે જ છે કે હું રહું એની સાથે, તો જો તમારી પાસે કશું નહીં હોય ને તોય તમારા જીવનમાં શાંતિ હશે અને તમારા જીવનમાં આનંદ હશે. કેમ? આજે મારી સાથે મુકેશ અંબાણી હોય અને મુકેશ અંબાણી મને એવું કહે ચલ ભાઈ અમેરિકા, તો મારે ટેન્શન કરવાનું હોય કે અમેરિકાના પૈસા કઈથી લાવીશ?
વિઝા કઈથી લઈશ, કશી ચિંતા નહીં. એક એવો વ્યક્તિ, વગદાર વ્યક્તિ કે જે આખા ભારતનો ફર્સ્ટ નંબરનો સૌથી ધનવાન વ્યક્તિ છે, જેની ઓળખાણ પ્રાઇમ મિનિસ્ટર સાથે છે, એ ધારે તો એક જ દિવસની અંદર, એક દિવસ તો બહુ કહેવાય, એ 5 મિનિટ અંદર પાસપોર્ટ વિઝા બધું આપીને મને લઈ જઈ શકે છે. તો એને એવું કહેવાની જરૂર છે કે લાય મમ્મી ટિકિટના પૈસા આપતો આવું? એ તો મૂર્ખામી છે. એ છે સાથે તો માગવાની ક્યાં જરૂર છે? જો પ્રભુ તમારી સાથે હોય તો પ્રભુ પાસે કશું માગવાની ક્યાં જરૂર છે? પ્રભુ છે તો એમને ખબર જ છે ને કે આને શું જોઈએ, એમને મળશે. પણ તમે માગશો તોય મળશે, પણ શાંતિને આનંદ નહીં મળે. અને માટે તમે કંઈ જ નહીં માગો, પણ પ્રભુને માગશો, પ્રભુ તમે મારી સાથે રહો, મારે તમારી સાથે વાતો કરીશ, પ્રભુ તમે મને એના માટે જ બનાવે છે, હું તમારી સાથે વાતો કરીશ. અને જો તમે એમની સાથે બેસશો અને તમે કંઈ જ નહીં માગો ને, અને તમારી પાસે કશું નહીં હોય ને, તો પણ તમારા જીવનમાં શાંતિ હશે. બાકી તમારે જેટલા ધમ પછાડા કરવા એટલા કરી લો, જેટલી વસ્તુને પ્રાપ્ત કરે એટલી કરી લો, પણ શાંતિ અને આનંદ ભૂલથી બી નહીં આવે અને નહીં જ આવે. પણ જો તમારે જોઈએ છે તો ઈશ્વર પાસે જાઓ, ઈશ્વર તમારી પાસે બોલાવો, એની સાથે સંગત કરો. અને જો ઈશ્વરમાં જ જીવન છે અને ઈશ્વરમાં જ શાંતિ છે. પ્રભુએ કીધું ક્યાં છે બાકીના 9? એ આજે પણ ઈચ્છે છે, ક્યાં છે મારા લોકો? મારી ઈચ્છા છે હું લોકો સાથે બેસું અને લોકોને મારી શાંતિ આપું. હાલેલુયા. હા, આપણે તરીકે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરોમાં નમાય. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું મારી પાસે મેં જે કંઈ માગ્યું એ મને મળેલું છે? શું મારી પાસે આ જીવન જરૂરિયાતની બધી વસ્તુ છે? શું આજે મારું ગુજરાન સારી રીતે ચાલે છે? પણ સાથે સાથે તમારા જાતને સવાલ કરો, શું આજે મારા જીવનમાં શાંતિ અને આનંદ છે? મેં તો માગ્યું ઈશ્વર પાસે, મને મળ્યું બી ખરું, પરંતુ એ વસ્તુના કારણે મારા જીવનમાં શાંતિ અને આનંદ છે? એ ત્યારે જ મળશે કે જ્યારે ઈશ્વર તમારી પાસે આવશે, જ્યારે તમે ઈશ્વર પાસે જશો. શું આજે તમારી પાસે ઈશ્વર છે? શું આજે તમારી પાસે શાંતિ છે? ઈશ્વર વગર કોઈ વસ્તુમાં કશું જ નથી. અને માટે આજે હું તમને ઈશ્વર આ વચનથી તમને હાકલ કરું છું, કંઈ પણ ના માગો ઈશ્વર પાસે, પણ એક જ બાબત માગો, ઈશ્વર મને તમારી પાસે રાખો અને તમે મારી પાસે રહો. અને જો તમારી પાસે કશું જ નહીં હોય તો પણ તમારા જીવનમાં શાંતિ અને તો પણ તમારા જીવનમાં આનંદ આવશે. પણ જો તમે બધું પ્રાપ્ત કરશો પણ પ્રભુને નહીં પ્રાપ્ત કરો તો જીવન અને શાંતિ કદી નહીં મળે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.